આ કોઈ જેવી તેવી વાતો નથી ભલામણા. રૂપિયા ખર્ચતા ધન ખર્ચતા ન મળે એવા કરોડોના મૂળ જેના કહી શકાય એવા સદગુરુ મહારાજનો એક એક શબ્દ કરોડ રૂપિયાનો પણ સદા નો સમજાય. કારણ કે હીરા માણેક જેવી વાતો છે, આ પ્રેમી પુરુષની વાતો છે એટલે નથી સમજાતી. પૂર્ણ પ્રેમ જેને સુધાત્માની ઓળખાણ થઈ હોય એને જ આ ઓળખાય. અરે આ વાતો છે વાલા હીરા માણેકની, અરે આ વાતો છે વાલા વડા ધર્મની. આ વડો ધર્મ રામચંદ્રજી ભગવાને માતા જાનકીને લક્ષ્મણને નહોતો સમજાયો. કૃષ્ણ અવતારની માલિકો રુક્ષ્મણીને નહોતો સમજાયો. ભગવાન રામદેવજી મહારાજે નેતલદેવને નહોતો સમજાયો અને સમાધિના પ્રમાણ આપીને ડાલીબેનને સમજાયો હતો. વિચાર કરો આ કેવો બધો ધર્મ છે. એટલે મારા સદગુરુ કહે છે અરે આ વાતું છે વાલા હીરા માણેકની, અરે આ વાતું છે વાલા વડા ધર્મની. એ નથી ઓલાનું ગરાની હાથો ભાઈ, નથી ઓલાનું ગરાની હાથો પાંચ તત્વનો આ દેવ બન્યો છે છતાં નો સમજાય. પ્રગટ પાંચ તત્વની માય મને સદગુરુ મળ્યા, એમાં છઠ્ઠા સર્જનહાર. આપણે ગમે આ સત્સંગ હાલતો કહે કે પાંચ પાંડવ છઠ્ઠા નારાયણ તારા ખબર બારા. આ પાંચ તત્વનો દેહ બંધાણો પણ છતાં સમજાય નહીં. એમાં એનું સંચાલન કરવા વાળો છઠ્ઠો નારાયણ પોતે છે. જો કે કરશનભાઈ વાત કરી છે કે પ્રસાદ કર્યો ભજન ભાવ છે, જે જેને મોજ આવે એ આજ આપણે જે કઈ આવે એ પાર્યાવાની જાહેરમાં આપવાનું છે બાપા. એટલે મોજ આવે ત્યાં થોડો પુણ્યદાન કરવું પણ હારે હારે જરૂરી છે બાપા. પણ આ સમજાય કેમ? રહી હોય કે રહીનો દાણો હાથમાં રાખો, મેરુ પર્વત હોય, સદગુરુ મહારાજ એક કરીને દેખાડે. એ રહીનો દાણો સન્મુખ રાખો ને જગત આખું રહીનો દાણો સન્મુખ રાખો બાપા, જગત આખું આ વાતો સમજવા માટે સદગુરુ ચરણે જઈ અને જેને જ્ઞાન નથી લીધું ને બાપા એને લુગરા નથી કહેવામાં આવતા હો.
નુગરા કોને કહેવામાં આવે છે? તે સદગુરુ મહારાજ પાસે પ્રતિજ્ઞા લીધી, 5 તપ લીધા અને સમજણ લીધા છતાં રાણીમાં ન રહી શકે, આને મોટો નુગરો કહેવામાં આવ્યો છે. બાકી આપણે સદગુરુ નો કહેવા અને એમ કે નુગરાના એ વાત નથી. સદગુરુના ઘરની વાત છે કે સદગુરુએ જે રાણી આપ્યા, રાણીમાં ન રહી શકે, આને નુગરો કહેવામાં આવે છે. આની આગળ હરિસ્મરણ કરવું જરૂરી છે. જેને ભગવાન માતાજીને જે આપણે સ્મરણ કરતા હોય, પણ પરિબ્રહ્મ પરમાત્માને પામવા માટે જે ભજન આપ્યું છે સદગુરુ મહારાજે, એ આ નામનું ભજન છે. બહુત નામ સંસાર में तासे मुक्ति न હોય, આદિ નામ એક ગુપ્ત છે ગુજત વિરલા કોઈ. આ બધાને સમજાયું નથી, બધા નામથી મોક્ષ ગતિ મળે એવું નથી. કારણ કે ઈશ્વર ઓળખાવી, આત્માની જેને ઓળખાણ કરાવી અને ઈ નામનું ભજન થાય તો જમાપત થાય છે. એની વાત છે. અયોધ્યાની માલિકા જ્યારે પિતાના વચનનું પાલન કરવા માટે રામચંદ્રજી ભગવાનને 14 વર્ષનો વનવાસ મળ્યો. પંચકૂટની માલકોટ માતા જાનકી, લક્ષ્મણ અને રામચંદ્રજી ભગવાન છે. ભગવાન રામચંદ્રજી કહે છે કે લક્ષ્મણ, તમે ત્રણેય દિશામાં ફળ લેવા માટે જાજો, પણ પશ્ચિમ દિશામાં ફળ લેવા ન જાતા. આ પશ્ચિમ દિશા ઓળખવાની વાત છે. પશ્ચિમ ધરામાં પીર મુજા પ્રગટા, જેને અજમલના ઘેરે અવતાર લીધો, આ પશ્ચિમ દિશા. લક્ષ્મણજી વિચાર કરે કે ત્રણેય દિશામાં ફળ લેવાનું કીધું, મને મારા ભાઈ પશ્ચિમ દિશામાં શું કામ ના પાડે છે? લક્ષ્મણજીને એમ થયું, લાયા પશ્ચિમ દિશામાં જવું ફળ લેવા માટે. પશ્ચિમ દિશામાં ફળ લેવા જાય તો અનેક ફળ ફૂલો ખીલ્યા છે. લક્ષ્મણજી વિચાર કરે કે મારા ભાઈ ના પાડે છે, પણ આ દિશામાં તો બહુ ફળ છે. પણ લક્ષ્મણજી હાથમાં ટોપલી જ્યાં ફળ તોડવા જાય ત્યાં ફળ રામ બોલે. જે ફળને હાથ અડાડે એ ફળ રામ બોલે. લક્ષ્મણજી વિચાર કરે કે આ તો મારા ભાઈનું નામ બોલે છે, આ ફળને તોડાય નહીં. લક્ષ્મણજી પાછા આવે. પાછા આવી અને પોતાની જે ઘટના બની છે ને પોતાના ભાઈને વાત કરે છે. મોટા ભાઈ, તમે ના પાડી છતાં પશ્ચિમ દિશામાં હું ફળ લેવા માટે ગયો તો, પણ આ ફળ તો રામ બોલે છે. રામચંદ્રજી ભગવાન કહે છે કે લક્ષ્મણ, તને ના પાડી હતી, પણ હવે કાલે તું પશ્ચિમ દિશામાં જાય. પણ ભાઈ, તમારું નામ બોલે છે. એ લક્ષ્મણ, તને ખબર નથી, રામ 4 છે. ઈ તને સમજાય એમ નથી, માટે કાલે ફળ લેવા માટે તું પશ્ચિમ દિશામાં જાય. તો ભાઈ, રામ બોલે એનું મારે શું કરવું? કે જે ફળ રામ બોલે ને એને પૂછી જોજે કયા રામનું નામ બોલે છે. જવાબ મળે તો એ ફળને ન તોડવું, નહીતર ફળ તોડી લેજે. લક્ષ્મણજી બીજા દિવસે જાય, ફળને તોડે. ફળ કહે છે રામ. કે કયા રામનું નામ બોલો છો? જવાબ ન મળે, તોડીને ટોપલીમાં મૂકી દે. એમ કરતા કરતા અડધી ટોપલી ભરાણી, પણ એક ફળ જેને ભજની પુરુષ કહેવામાં આવે એવું ફળ હતું, જેને હાથ અડાડવા જાય તા ફળ કહે છે રામ. લક્ષ્મણજી કહે છે કે હે ફળ, તું કયા રામનું નામ બોલે છે? ત્યારે એ કહે છે ફળ કે લક્ષ્મણ, તમારા ભાઈને જઈને પૂછી જોજો, જે તમારા ભાઈ રામનું નામ બોલે ને એ રામને હું ભજું છું. બાપા, આ ઈ રામની વાત છે, આ ઈ વડા ધર્મની વાત છે. એ રામ ને રામ રટા કરો.